हरिओम प्रभु। पहला अपने पाठ करिए 12मा सूत्र थी करिए कि 17मा सूत्र सुधी 5 सूत्रनो पाठ करिए। भवतु निश्चय अंतिम सूत्र हमें आपने शुरू करवा जई रह्या छीए। कथादिषु इति गर्गः, इसमें इसका भाषांतर किया हुआ है। श्री गर्गाचार्य जी के मत से भगवान की कथा आदि में अनुराग होना ही भक्ति है, ऐसा इसमें किया गया है अनुवाद। आपको कुछ गलत लगता है इसमें? नहीं, गलत मतलब हम गलती नहीं निकाल रहे, लेकिन इसमें कुछ समझ फेर लगती है। जिस तरह से हम जो चर्चा कर रहे हैं इसमें क्या आता फिर से सुनो। कथादिषु इति गर्गः, कथा इत्यादि विधि विधान में ये है जिसकी बात हो रही है, ये चीज है, ऐसा गर्गाचार्य जी का कहना है। तो कौन सी बात है ये इसमें भाषांतर में बता दिया कि गर्गाचार्य जी के मत से भागवत की कथा आदि में अनुराग होना ही भक्ति है। तो ये भक्ति की बात चल रही है अभी क्या? नहीं, भक्ति की व्याख्या तो शुरू में ही हो गई ना। सात्वस्मिन् परम प्रेम रूपा, उसका रूप बता दिया। अमृत स्वरूपा, उसका स्वरूप भी बता दिया। और फिर आगे कहा कि भाई न कामय माना, वो कामना रूपिणी नहीं है। क्यों? निरोधत्वा, निरोध रूपा है इसलिए। फिर उसके लक्षण भी बता दिए, जिसने प्राप्त कर लिया स्तब्धो भवति, मत्तो भवति, सिद्धो भवति, ये सब बता दिए। अब बात प्रकरण कौन सा चल रहा है? प्रकरण ये चल रहा है कि भक्ति में जो आगे बढ़ा हुआ साधक है, जिसका निश्चय दृढ़ नहीं हो गया, उसको शास्त्र के रक्षण के लिए बाहर निकल नहीं पड़ना चाहिए। तो बात कौन सी चल रही है? भक्ति में निश्चय की दृढ़ता। अहींया व्याख्या शुं थवी जोईए? कथादिषु इति गर्गः, गर्गाचार्य एवुं कहे छे के कथा वगैरह में अनुराग थवो ए भक्ति है। ए भक्ति नहीं, भक्ति तो सात्वस्मिन् परम प्रेम
મધ્યમ રૂપા એ છે એ ભક્તિમાં દ્રઢતા છે, ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા છે. ખ્યાલ આવ્યો? આટલો જ ફેર હોય છે પણ સમજાય નહીં. આની ભૂલ નથી. ત્યાં ભક્તિ છે એમ કીધું, ત્યાં અધ્યાહાર છે આ શબ્દ. આપણે જેમ ઇંગ્લિશમાં સાયલન્ટ લેટર હોય ને, નોલેજને આપણે કનોલેજ નથી કહેતા, કે સાયલન્ટ છે. એવી રીતે આપણા સાહિત્યની અંદર, ખાસ કરીને સંસ્કૃત સાહિત્યમાં અમુક વસ્તુ અધ્યાહાર. હવે આમાં સીધું આટલું જ છે. જુઓ, કથા આદિસુ ઇતિ ગર્ગ, એ ગર્ગ. કથા વગેરેમાં ગર્ગ એટલે શું? કથા વગેરેમાં અનુરાગ. જો અનુરાગ શબ્દ નથી એવો ક્યાંય, એ આગળથી ચાલતો આવે. કથા વગેરેમાં અનુરાગ હોવો એ ભક્તિ નહીં, પણ ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા કહેવાય. ખ્યાલ? આટલું આખું આનું ભાષાંતર થવું જોઈએ. ભૂલ નથી, પણ મેં એટલા માટે તમારું ધ્યાન દોર્યું કે આવી રીતે તમે જ્યારે પછી આ પુસ્તક કે કાંઈ લઈને વાંચવા બેઠા હોય ત્યારે સમજાય નહીં. કારણ કે આપણે અડધું જ આગળના રેફરન્સને જોઈએ નહીં. જે પ્રકરણ ચાલતું હોય ને એ પ્રકરણમાંથી બીજો પ્રશ્ન નીકળે. એમાં જ કાલે આપણે વાત થઈ, સૂત્રમાંથી બીજું સૂત્ર, બીજા સૂત્રમાંથી ત્રીજું. એમ કે સાલ કામયમાના, એ કામના રૂપ નથી. કેમ? તો કે નિરોધત્વા. પ્રશ્ન આવે નિરોધ એટલે શું? તો કીધું કે લોકેશુ વેદેશુ વ્યાપાર ત્યાગ નિરોધ. લૌકિક અને વૈદિક કર્મકાંડનો ત્યાગ, એનું નામ નિરોધ. કેના માટે? ભક્તિ માટે નિરોધ છે. સમજો, બીજી કોઈ વસ્તુનો અહીંયા લાગુ ન પડે. જ્ઞાન માટે એ નિરોધ નથી, કર્મયોગ માટે એ નિરોધ નથી, ધ્યાન યોગ માટે એ નિરોધ નથી. લૌકિક અને વૈદિક કર્મોનો ત્યાગ કરવો એટલે નિરોધ. એક કર્મ માર્ગ માટે તો એ ખરેખર તો એ અનુરોધ છે. વિરોધ ક્યાં? કરવું જ જોઈએ. એને ત્યારે તો તમે કર્મયોગી બની શકો. બહાર બજારમાં જઈને, સમાજમાં જઈને કંઈક કર્મ કરો અને એ કર્મ કરતી વખતે તમારો અહંકાર એમાં ન ભળે, કોઈ ફળની અપેક્ષા ન રહે અને ફળ આવે તો પરમાત્માને અર્પણ કરી દઈએ, પરમાત્માનો પ્રસાદ સમજીને સ્વીકારીએ, તો એ કર્મયોગ થયો. હવે કર્મ જ ન કરીએ, લૌકિક કે વૈદિક, તો ક્યાંથી થાય? આ વસ્તુ કર્મયોગને કે બીજા કોઈ પણ પ્રવાહને લાગુ નથી પડતી. માત્ર ભક્તિની વાત છે કે આ લોક અને વેદના વ્યાપારનો ન્યાસ એટલે કે ત્યાગ, એટલે કે પરમાત્માને સમર્પણ, એનું નામ નિરોધ છે. એક સૂત્રમાંથી બીજું સૂત્ર નીકળ્યું ને, એમ અહીંયા આગળ આપણે છેલ્લે સૂત્ર કયું લીધું છે અને શેની વ્યાખ્યા કરે છે? તો કે છે તદ લક્ષણાની વાચ્ય નાના મતભેદા. એના લક્ષણો હવે તમને જુદા જુદા મત પ્રમાણે કહીશું. શેના લક્ષણો? તો કે નિષ્ઠા દ્રઢ થવાના, નિશ્ચય દ્રઢ થવાના લક્ષણો. તો એની જ વાત હોય ને, ભક્તિની ક્યાં વાત છે? ખ્યાલ? લખ્યું છે ભક્તિ, પણ આપણે એમાં એક અડધું વાક્ય ઉમેરવું પડે. ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા એટલું ઉમેરવું પડે ને. એટલે આપણે અત્યારે શું સમજીએ છીએ કે ભક્તિમાં મારો નિશ્ચય દ્રઢ થયો છે, એના લક્ષણો શું, કેમ ખબર પડે? તો પહેલું લક્ષણ આપણને પરાશર મુનિનું એટલે કે વેદ વ્યાસજીનું પહેલું લક્ષણ આપણને કીધું કે પૂજા આદિશુ અનુરાગ. એમાં અનુરાગ શબ્દ આવ્યો. જુઓ, હવે એકેયમાં અનુરાગ નહીં આવે, કારણ કે એ આગળથી વાત ચાલતી આવે છે ને, એટલે એ જ સમજવાનું. પૂજા આદિશુ અનુરાગ ઇતિ પારાશર્ય. પૂજા વગેરેમાં પછી કેટલું હવે આપણે જોયું કે ભાઈ મંદિરની સાફ સફાઈ આવે, રંગરોગન આવે, ત્યાં જઈને ફૂલો વીણી આવો, બગીચામાં જઈને આવે, નદીએ જઈને પાણીની ડોલ ભરી આવવી કે હાંડો ઘડો ભરી આવો અભિષેક માટે, એ આવે. ચંદન ઘસી નાખવું એ આવે. ધૂપ દીપની વ્યવસ્થા કરવી, એ બધું આદિમાં આ બધું આવી જાય. પૂજાની સામગ્રી એકઠી કરવા માટે જે કંઈ કરવું પડે એ બધું ષોડશોપચાર પૂજા થાય. પછી અમુક વખતે પંચોપચાર થાય. ઘણા બધા ઉપચાર છે, પણ સારામાં સારી પૂજા એટલે ષોડશોપચાર પૂજા ગણાય, પૂર્ણ પૂજા. પછી જ્યારે સમય ન હોય ત્યારે પાંચ ઉપચાર, ધૂપ દીપ નૈવેદ્ય વગેરે કરીને 5 ઉપચારથી આપણે પૂરું કરી શકીએ. દરરોજ પૂજા કરતા હોય તો ષોડશોપચાર ના થાય. પ્રસંગોપાત હોય, માનો કે કૃષ્ણ ભગવાનની પૂજા આપણે દરરોજ કરતા હોય, દરરોજ પંચોપચાર કરીએ. પછી જેથી જન્માષ્ટમી હોય તેથી ષોડશોપચાર. રાજાશાહી ઠાઠથી એની પૂજા થાય. શિવજીની પૂજા દરરોજ પંચોપચારથી આપણે કરતા હોય, પણ શિવરાત્રિ હોય ત્યારે ષોડશોપચાર કરીએ અને 8 પહોરની કરીએ. કરો છો કોઈ 8 પહોરની? કરજો, કરવા જેવું છે. ખરેખર આ વસ્તુ આપણે તો કરવી જ જોઈએ. 8 પહોર એટલે દિવસના 4 અને 4 રાતના દર 3 કલાકે પહોર બદલી જાય. એટલે શું કરવાનું? બહુ સરસ ઉપાય. એટલે હું તો આવું કરું છું, પછી તમારે ફાવે તો કરજો, નહીં તો ના કરજો. સવારમાં 6 થી 9 પહેલો પહોર કહેવાય. એટલે 6 વાગ્યા પૂજા નહીં કરવાની. 9 વાગ્યા પહેલાં થોડીક વાર હોય ને, આપણે એમ થાય કે આપણે
પૂજામાં આટલો સમય લાગશે, અડધો કલાક, તો 8:30 પૂજા શરૂ કરો. 8:30 થી 9 પહેલી પૂજા થઈ ગઈ. પૂજા થઈ જાય એટલે તરત 9 વાગી ગયા હોય એટલે નિર્માલ્ય ઉતારી ફરીથી અભિષેક કરી ફરીથી પૂજા કરવી. એટલે 9 થી 12ની પૂજા થઈ ગઈ. પછી 9:30 સુધીમાં તો 2 પૂજા પૂરી થઈ ગઈ, 2 પહોરની પૂજા થઈ ગઈ. હવે પાછી ક્યારે છે? 12 વાગ્યા પછી. ક્યાં સુધી? 3 વાગ્યા સુધી. એટલે 9:30 થી 3 વાગ્યા સુધી જપ કરવાનો, અથવા એ તમારું જે ભોજન ફરાળ બરાળની જે વ્યવસ્થા હોય એ કરવાની, મનમાં જપ ચાલુ રાખીને. 3 પહેલાં 2:30 વાગે પછી પૂજા કરવાની. એક પૂજા થઈ ગઈ ત્રીજા પોરની, પછી 3 થી 3:30 બીજી પૂજા, 2 પૂજા ભેગી થઈ જાય. 3:30 તમે ફ્રી થઈ જાઓ, પછી તમે જપ કરો, તમારે રસોઈ કરો, તમે જમી લ્યો, જે કંઈ કરો એ. પછી 9 વાગ્યા પહેલાં 8:30 ત્યારે આપણે જાગતા જોઈએ આરામથી. 8:30 થી 9 પાછી પૂજા થઈ, જેમ દિવસના થઈ જાય. પછી 9 થી 9:30 બીજી પૂજા થઈ. પછી જપ કરતાં સૂઈ જાઓ, પહેલાં મૂકીને સૂઈ જાઓ. 11:30 ઉઠવાનું. ઊંઘ થઈ ગઈ. જપ કરતાં સૂતા એટલે ઊંઘમાં પણ તમારા જપ ચાલુ છે, સમજો. એ નહીં ભૂલવાનું. જપ કરતાં જ સૂવાનું. કાં જાગો, જો ન સૂવું હોય, તમે જાગી શકતા હોય તો જાગો, પણ એમ લાગે કે જાગી નથી શકાતું તો જપ કરો. જપ કરતાં ઊંઘ આવી જાય ભલે આવી જાય. અને આપણો નિશ્ચય દ્રઢ હોય કે પાછા જાગીએ એટલે તરત જપ જ યાદ આવે, એટલે ઊંઘમાં પણ તમારા જપ ચાલુ કહેવાય. પછી 11:30 થી 12ની પૂજા, 12 થી 12:30ની પૂજા, 12:30 પાછા એલાર્મ મૂકીને સૂઈ જાઓ. 3 વાગ્યાનું, 2:30 વાગ્યા પછી પૂજા. અને હું તો દર વખતે અડધી કલાક પહેલાં પૂજા કરવાની હોય ને એની પહેલાં 15 મિનિટનો એલાર્મ મૂકો, એટલે સ્નાન કરી લે. ખાલી ખખોડીઓ ખાઈ લેવાનું સાદા પાણી, તો સાબુ દેવાની જરૂર નહીં. 8 વખત સાબુ દેવાની શું જરૂર પડે? ખાલી ઠંડા પાણીથી સ્નાન કરી અને પૂજા કરી લેવાની. એનું ધોતિયું પોતિયું જે હોય એ જુદું હોય પૂજા. પછી એ કાઢીને સુવાનું, સૂઈએ ત્યારે પાછા ઉઠીને નાહીને કરી પાછી પૂજા કરી. આવી રીતે 8 પહોરની પૂજા તમે કરો ને તમને ખબર નહીં પડે કેમ પૂજા થઈ ગઈ એ. અને 24 કલાકની ભક્તિ થશે ભગવાનની, 24 કલાકની. એટલે આવા ઉપાયો આપણે શોધી કાઢવાના. આપણા શરીરને, આપણા સ્વાસ્થ્યને અનુકૂળ શું છે એ પ્રમાણેના ઉપાય શોધી કાઢવાના. હું તો 8 પહોરની આ શિવજીની પૂજા કરું છું. અને આ રીતે કરવું છે, દાંડાઈ કરીને, એમ કહેવાય ને આપણે દેશી ભાષામાં, દાંડાઈ કરીને. ભગવાન સમજે કે આ મારો બેટો પણ છીલું ગોતી લીધું છે. આપણે તો નિયમ પ્રમાણે છીએ, આપણને આપણો કંઈ અપરાધ તો થાય નહીં, લાગે જ નહીં. આપણે સૂતા બરાબર છે, પણ જપ કરતાં સૂતા ને. તમે તો શાસ્ત્રમાં કીધું છે કે જપ કરતાં સૂવો અને ઉઠો તરત જપ યાદ આવે તો એ સળંગ જપ બને. ભગવાને જાગવા માટે નથી કીધું કે આખી રાતનું જાગરણ કરજો. જાગરણ એટલે શું? તમે જાગ્રત રહેજો, તમારા અંતઃકરણના ચિત્તવૃત્તિ વિષયોના વિકારમાં જાય નહીં, એના માટે તમે જાગ્રત રહેજો. એટલા માટે જાગવાનું કીધું, જાગ્રત રહેજો. જપ કરો ભગવાનનું, ધૂન કરો, કીર્તન કરો, જેથી ઊંઘ ન આવે અને ભગવાનમાં તન્મય રહી શકાય. હવે જપથી તન્મય રહેવાતું હોય પછી ભલે ઊંઘ આવી જતી. ખ્યાલ એ ખુશ આમ રાજી થતા કે આ મારો દીકરો ચાલાક છે, બીજા બધા ઠીકમાં આ બહુ પાવરફુલ નીકળો. પ્રસન્ન થાય ને, છોકરો આપણો હોય અને ચાલાક હોય તો આપણે જોયું આ કેવો અમારો દીકરો છે, કેવો ચંચળ, કેવો ચાલાક છે, એ રાજી થયો. એને છેતરવાનો પ્રયત્ન કરીએ ને તો રાજી ન થાય. પણ ઉપાય આપણા શરીરને અનુકૂળ હોય એવો શોધી લેવાનો. એટલે કેમાંથી શું નીકળે છે ને એ જોવું પડે. અહીંયા આપણા નિશ્ચયની દ્રઢતાની વાત ચાલે છે. અને 17મું સૂત્ર જે આપણે આવ્યા છીએ એમાં કહે છે કથા આદિશુ વિધિ ગર્ભ, કથા વગેરેમાં અનુરાગ હોવો, અનુરાગ થવો એ નિશ્ચયની દ્રઢતાનું લક્ષણ છે. આખું વાક્ય આવું એનું ભાષાંતર કરવું જોઈએ. હવે કથા આદિ એટલે શું? કથા એ તો આપણને ખબર છે, ભગવાનના રૂપ, ગુણ, એની લીલાઓ, એના ચરિત્ર, એની વાર્તા, એની ચર્ચા, એનું નામ કથા. એ કથા આદિ એટલે વગેરે વગેરેમાં એની ચર્ચા કરીએ, પછી જપ કરીએ, પછી સ્તોત્રગાન કરીએ, પાઠ કરીએ, આ બધું આદિમાં આવે. પાઠ બધા સમૂહમાં બેસીને એકારે આપણે ગીતાજીના પાઠ કરીએ ને એ કથા જ કરી કહેવાય ને. મોટેથી બોલીને કરીએ એટલે કથા. મનમાં કરીએ તો એ સાધન જપ થઈ ગયા. આ સાધના છે એ વૈખરી વાણીની છે. જેમ તમે સૂક્ષ્મમાં જાઓ ને એમ વસ્તુ પાવરફુલ થતી જાય. જો વૈખરી વાણી છે ને એ અસરકારક હોય ખરી, પણ એના કરતાં મધ્યમાં વાણી વધારે અસરકારક. એટલે જપ આપણે પહેલાં શું કરે, મોટે બોલીને કરે એટલે આપણું મન થોડું સ્થિર થાય. કારણ કે બહારથી આવ્યો હોય અથવા બહારની સંસારમાં રહેતા હોય આમ અંદર બધું આપણને રજસ ગુણ
ઇફેક્ટ કરે ને, એટલે મનને રજસમાંથી સત્વમાં લેવા માટે, શાંત કરવા માટે પહેલાં વૈખરી વાણીમાં જપ કરવાનો. રામ રામ રામ, હું રામ કહું છું એટલે રામ જ નહીં હોય, આ તો ગમે એમ એ સહેલો શબ્દ છે એટલે રામ. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, 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 આ રીતે બોલીને કરવાનું. પછી શક્ય હોય તો એક માળા એટલે બોલીને કરી, પછી બીજી માળા મધ્યમાં વાણીમાં ફૂસફૂસાવીને આપણે ગોટ પકડાવીને, બાજુવાળો ન સાંભળે, બસ આપણને ખબર પડે કે આપણે શું બોલાય, પણ બાજુવાળાને ખબર ન પડે. હા, બાજુમાં હોય તો એને ન સંભળાવવું જોઈએ ટૂંકમાં. એવી રીતે હોઠ વલે જીવ વલે અવાજ ગળામાંથી ન નીકળે, એને કહેવાય મધ્યમાં વાણી. અને એનાથી વધારે સૂક્ષ્મ અને એનાથી વધારે ઉત્તમ એ માનસ જપ છે. મનમાં મંત્ર ચાલે, હોઠે ન હલે, જીભે ન હલે, મનમાં ચાલે. આ ઉત્તમ જપ. આ 3 પ્રકારના જપ છે. આપણા શાસ્ત્રમાં એવું કીધું. ઉપદેશારમાં પણ રમણ મહર્ષિએ બહુ સરસ આની ચર્ચાઓ કરી છે. ક્યારેક અનુકૂળતા હશે તો આપણે ઉપદેશાર લઈશું. એના પછી મેં ત્યાં હરિદ્વારમાં લીધું હતું, બહુ સરસ, બધાને બહુ મજા આવી છે, સરસ. એ માનસ જપ. હવે માની લો કે 3 માળા કરવાનો તો સ્વામીજી અમારી પાસે ટાઈમ ક્યાંથી હોય, અમારે 1 માળા માંડ થઈ જાય ત્યાં તો ઘરનું કામ યાદ આવે છે. તો એનો બીજો ઉપાય છે, હું એવું કરું છું. એટલે તમે આ બધા છીંડા ગોતી કાઢવાના હોય ને, ભગવાન કહે કે પોતે તો કરે, બીજાની પાછા રસ્તા બતાવે. મેં એના માટે જપ માળા જુદી એક બનાવી છે. 36 પારા પૂરા થાય ને એટલે એક આખો 36 પારાનો સ્પેલ એ સ્ફટિકમાં, પછી 36 પારા રુદ્રાક્ષમાં, પછી 36 સ્ફટિકમાં, એવી રીતે. એટલે સોરી, પહેલાં રુદ્રાક્ષ, પછી સ્ફટિક, પછી રુદ્રાક્ષ. એટલે પહેલાં 36 આવે એટલે આપણે હાથને સ્પર્શ થાય કે હજી તો રુદ્રાક્ષ ચાલે છે, મોટે મોટેથી બોલવાની છૂટ છે. જેવો ઓલો પારો સુવાળો આવે સ્ફટિકનો એટલે તરત જપ મધ્યમાં આવ્યો જાય, એવી રીતે. અને જેવો પાછો રુદ્રાક્ષ આવે 36 પારા પૂરા થયા એટલે તરત માનસ જપ શરૂ થઈ જાય. એટલે 36 તેરી 108 થઈ ગયા. હવે એવી માળા કાં બનાવવી પડે, અને કાં પછી એનો બીજો ઉપાય તમને બતાવો. 36 પારા પૂરા થાય ને ત્યાં એક દોરો લેવાનો સૂતરનો, 4-5 વળો કરી અને એની એક આમ ગાંઠ ભરીને આમ છોગું કરી નાખવાનું. એટલે આમ જપ કરતાં કરતાં એ છોગું આપણને હાથમાં આવે ને ખબર પડી જાય 36 થઈ ગયા. પછી બીજા 36 થાય ત્યારે બીજું ફૂમકું લટકાવી દેવાનું. જેમ પેલું હોય ને માળામાં નીચે ન હોય પેલું આવું આવું ફૂમતું હોય ને, આવું હોય ને, આવું કરી નાખવાનું. અહીંયા 36 પારા પાસે પાછું બીજું 36 કરી નાખવાનું. આ તો નાની છે 27, આ મુસાફરી માટેની છે. કે અમસ્તા ક્યાંક ગયા હોય તો પછી મુસાફરીમાં શું કરવાનું, કાંઈ કરવાનું ન હોય. અમસ્તા ગપાટે મારે એટલે હું આ ખિસ્સામાં જ જ્યારે મોકો મળે ત્યારે પકડી લેવાનું, મારે આમ કરીને આમ ઢાંકી દેવાનું. હમણાં અહીંયા ટ્રાવેલિંગ બસમાં જાય છે ને, કાલે આવ્યો ત્યારે કન્ટિન્યુ પિક્ચર વિક્ચર ચાલતું બેકાર હશે, આપણને શું નથી, આપણે આંખ બંધ કરીને આપણું કામ કરીએ, એ મસ્ત. ઉલટાનું સારું, કોઈકના ફોન આવે સાંભળાય જ નહીં. 2-3 મિસ કોલ હતા. એ કે સ્વામીજી કેટલા ફોન છે, મેં કીધું અહીંયા દેખાડો થતો, ડિસ્ટર્બ જ ન થયું. એટલે ફોન ખેલામ પડ્યો હોય અને એટલું જોરથી અવાજ આવતો, બીજું ક્યાં સંભળાય જ નહીં. આપણે આપણા મનથી એમાં હોય આપણી ધૂનમાં, તો આવી રીતે માનસિક જપ સુધી જઈ શકાય. એટલે શું થશે, પહેલાં બહારના વાતાવરણથી મન જરા અંદર આવશે થોડુંક, પછી મધ્યમાં જપ થશે એટલે વળી થોડુંક મન સ્થિર થશે, અને પછી માનસ જપમાં મન એકદમ શાંતિ હશે. તો આપણને જપ પેટનો લાભ મળે. મનને સ્થિર અને શાંત કરવા માટે તો જપ છે, ભલે પરમાત્માના શરણે જઈને કરવાનું છે, પણ મન શાંત થવું જોઈએ ને. મૂળ તો એ છે. સાધના શું છે? તત્વમસી. બધા શાસ્ત્રો કે તું પોતે તે છે, તું પોતે પરમાત્મા છે, તું જેની શોધ કરે છે એ પોતે તું છે. શેની શોધ છે? આનંદની, પરમાનંદ. તું પરમાનંદ સ્વરૂપ છે, તું સંતોષ સ્વરૂપ છે, પરિતોષ સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે, બધું જ છે. તો આપણે જોઈ જઈશું, આપણે કાંઈ બનવાનું નથી, ક્યાંય પહોંચવાનું નથી, કારણ કે હું પોતે જ પરમાત્મા છું. હવે સાધના શેની છે? હું પોતે પરમાત્મા છું, એની આડે જે આવતું હોય એને દૂર કરવાની સાધના છે. જુઓ, આ સાધના એટલે દેશી ભાષામાં આપણે કહીએ તો ખેડૂતોનું મીંડામણ. મીંડામણ એટલે ઓલું ઘાસ ફૂસ હોય એ કાઢી નાખે ને, ફૂલનો ક્યારો હોય એ ફૂલના ઝાડ હોય એ રહેવા દેવાના, પણ વધારાનું ઘાસ ઉગ્યું એ કાઢી લેવાનું. નહીં તો શું થાય, પેલું પોષણ બધું એ ખેંચી જાય. આ મૂળ છોડ હોય ને એને ફૂલવા ફાલવા ના દે. ઘાસ ફૂસ હોય ને એ તો બહુ જ પોષણ ખેંચે, કારણ કે એ તો અડબાઉ હોય, જંગલી વસ્તુ હોય, એને તો કંઈ. અને જે અડબાઉ જંગલી હોય ને એ તો તમારે એવું ખડતલ હોય ને કે તમને શું વાત કરું. આપણા છોકરાઓને આમ લાલી પપલાવીને સાચવીને રાખીએ તોય માંદા પડે. તમે ક્યાં હેમળો કોઈ ભિખારી કોરો નથી,
3 લહેરો આવી, રસ્તે રખડતા હોય, ન માસ્ક હોય, ન સેનિટાઈઝર હોય, કાંઈ ન હોય, ઘરનું ખાતા હોય, અને એ ખડતલ બધા વાતાવરણથી એ ટેવાઈ ગયું હોય. એટલે આપણે એવો ખતરો ન કરવો, કારણ કે આપણા જીન્સમાં જ નથી, એ સુવાળપ આવી ગઈ છે, એટલે આપણા છોકરા એવી રીતે રહે નહીં. એક વચ્ચે એક નાની વાર્તા કીધો. એક રાણીને પેટમાં બાળક હતું, રાજાને બધા ખુશ હતા કે હવે રાજકુમાર પ્રાપ્ત થશે, અને એટલી બધી આમ એની સાચવણ રાજા કરે, આમ માથે ને માથે 2-3-4 દાસીઓ ઊભી રાખે, અને છીક ખાઈ તો રૂમાલ આમ કરે એમ દોડીને એને ઉપાડીને આમ ન રાખવો પડે, એટલી બધી સેવા. એમાં રાજા એક શિકારી ગયા, એમાં શિકારીમાં ઓલા જંગલી લોકો હોય ને, એમાં એક બેન હતી, એ પ્રેગ્નન્ટ હતી, એટલે એને તો એ તો બધું કામ કરતી હતી, અને થોડીક વાર થયું તો ટાઈમ થઈ ગયો હશે, તો આમ કરીને આમ ઝાડ ઉપર સાડીનો છેડો નાખીને ડિલિવરી કરીને હાથમાં બાળક લઈને તો હાલતી હતી. રાજા કે બસ આવું જોઈએ, બાળક આવે એટલે આવી રીતે આવી જાય, તો કે આમ જ આવી જાય, તો કે આપણે તો કેટલા એને સરભરા કરીએ છીએ. જઈને કે બધા કે જાઓ ખાવાની ઘરે નીકળવા લો, કોઈને રહેવાની જરૂર નથી, આમાં કાંઈ તકલીફ વાળું હોય જ નહીં, હું જોઈને આવ્યો છું, હશે મારે જેવો મૂર્ખ હોય. રાણીને એમ થયું કે રાજા વાજા માંગે સમજાવ્યા તો સમજે નહીં, એટલે કાંઈક એને ચમત્કાર દેખાડીને સમજાવવા પડે. એટલે એને શું કર્યું, રાજાનો જે બગીચો હતો ને એનો માળી હતો ને એને કહી દીધું તારે એ કાંઈ માળીનું કામ કરવાનું નથી, તારે મારા દરવાજે બેસવાનું. રાણીનો હુકમ એ કે પણ માં હુકાઈ જશે બધું, ભલે હુકાઈ જાય, તારે જવાબ દેવો મારે દેવો છે. તને કોઈ કે તારે કહી દે રાણીમાંનો હુકમ, પાણી નથી પાવાનું. 1 દી 2 દી 3 દી ઓલા ફૂલઝાડ બધા મૈંડા કરમાં આવે, મૈંડા હુકાવે. રાજા ગયો તો આમ બધું લંગાઈને ઠેકાણે થઈ ગયું 3 દિવસમાં. તો રાજાએ ધુઆ ક્યાં ગયો મારી બોલાવે ને, તો કે તો રાણીમાના દરવાજે બેઠો, ત્યાં શું કરે છે? રાજા અહીંયા કેમ આવ્યા છો? પાણી પાતો નથી આપણે, તો કે રાણીમાનો હુકમ છે. રાણી કે તમે આ શું કહ્યું, મારો બગીચો આખો ખતમ થઈ ગયો. એ કે જો તમે શિકારી ગયા હતા ને, તો કે ત્યાં ઝાડવા પર પાણી પાવાનું હતું, તો કે ના નહોતું. તો એ ઝાડવા લહેર કરતા હતા કે નહીં, તો કે પણ એ તો જંગલી ઝાડ કહેવાય. તો કે ઓલું બાળક એ જંગલી બાળક કહેવાય, આ બગીચાના ફૂલ છે, હું આમને મરી જઈશ, તમે વધારે લઈ લેશો. એટલે આવું છે આપણી હેલ્થને, આપણા જીવન વ્યવહારને રીતિને અનુરૂપ હોય ને, એ જાળવવાની શાસ્ત્રમાં ક્યાંય ના નથી પડે. જે ભાવે એ ખાઓ, જે ફાવે એ કરો, પણ બધું જ એની દિશા કઈ બાજુ હોય? પરમાત્મા તરફ. બધું કામ કરવાનું પણ શેના માટે? ઈશ્વરને સમર્પણ કરવા માટે. બધું ભગવાને અર્જુનને કીધું કે તું વાઢી નાખ, બધાને કાપી નાખ, પણ કે ભગવાન પાપ લાગશે નહીં લાગે. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાજી, માત્ર નિમિત્ત બનીને તું કર. આ બધા મરી ગયેલા છે, એનો કાળ તો આવી ગયો છે, મેં તને પહેલાં વિશ્વરૂપ દર્શનમાં બતાવી દીધું. હવે તું માત્ર નિમિત્ત થઈને હું કરું છું એવો ભાવ ન રાખો કે ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે, આ નિમિત્ત આવી પડ્યું છે, આ સંજોગો આવી પડ્યા છે, આ સંજોગો પ્રમાણે ક્ષત્રિય તરીકે મારો આ ધર્મ છે, હું મારો ધર્મ બજાવું છું. તારે એમ નહીં માનવાનું હું મારા ગુરુજીને બાણ મારું છું, તારે એમ નહીં માનવાનું મારા હું દુશ્મનોને મારું છું. જે ધર્મ આવી પડ્યો છે, જે ફરજ મારી આવીને ઊભી છે એ હું બજાવું છું. હવે જુઓ, એને આટલા બધા માણસોને મારી નાખે તો પાપ ન લાગે? હિંસા તો થઈ જ ને, છતાંય પાપ ન લાગે. શું કામે? સહજ રીતે થાય છે. પરમાત્માને અર્પણ કરવા માટેનું કર્મ છે, હું કરું છું એવો ભાવ નથી, એ નીકળી ગયું. પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો છે આ કાર્ય માટે, તો તમારો અહંભાવ ઓગળી જશે. નિમિત્ત થઈને આપણે કોઈ પણ કામ કરીશું ને, તો એ કર્મનું બંધન ન થાય. નહીંતર કર્મનું બંધન થાય. બંધન થાય એટલે શું? કે એ કર્મનું ફળ ભોગવવું પડે. પણ મેં તો પુણ્ય કાર્ય કર્યું, પુણ્ય ભોગવાય પાછું આવવું તો ખરા ને. અને એ ભોગવવા આવીએ અને એ ભોગવીએ ત્યારે પછી આપણી વૃત્તિ સખણી ન રહીએ તો કેટલા પાછા બીજા કર્મો બનાવે પાર વગરના. છેડો જ ન આવે આનો તો. એટલી ગૂંચ છે ને, પતંગના દોરાથી અઘરી ગૂંચ છે, નીકળે જ નહીં. આમ જેમ ખેંચો જેમ ઉકેલો ને એમ ગૂંચવાતું જાય. સૌથી સહેલો રસ્તો આ અર્પણ. યદ યદ કરોમિ सकलम नारायणाय समर्पयामि. मैं जो भी करता हूँ है नारायण आपके चरणों में अर्पण. बस એ ભાવ સાથે કરીએ તો કશો વાંધો આવતો નથી. અહીંયા કહે છે કે કથા આદિ શું, કથા વગેરેમાં, કથા વગેરે વગેરેમાં પછી આ સ્તોત્રગાન ને પાઠ ને એ બધું આવી જાય, પણ મોટેથી બોલીને હોય એ બધું કથામાં આવે. મનમાં બોલીએ એ કથા વિભાગમાં નથી આવતું. સ્વાધ્યાય પણ એ કથા વગેરેમાં આવી જાય બધું એમ. તો કહે છે કે ભક્તિના પ્રખર આચાર્ય છે ગર્ગ. ગર્ગ કોણ છે? આપણે ક્યાંય સાંભળ્યું છે ગર્ગનું નામ? તમે આચાર્ય ગર્ગનું નામ સાંભળ્યું છે ક્યાંય?
ક્યાં આવે છે? હા, એના પુરોહિત છે, એના વંશના. કૃષ્ણ ભગવાનનું નામ પાડવા માટે એ ગોકુળમાં આવ્યા હતા અને ગૌશાળામાં બેસીને નામ પાડ્યું હતું. શું કામ? જાહેર ન થઈ જાય કે ગર્ગાચાર્યએ નામ પાડ્યું તો ગર્ગ તો આના પુરોહિત છે, તો નક્કી આ દેવકીનો જ પુત્ર છે. યશોદાનો નહીં, નક્કી દેવકી ઓળખાણ થઈ જાય તરત. એટલે એણે કીધું છુપી રીતે આપણે નામ પાડશું, તમે સગાવાલાને આમંત્રણ આપીને આ બધું કરો એ નહીં ચાલે. ખાલી ઘરના છે, નંદરાજા, એની 2 રાણીઓ અને ગર્ગાચાર્ય, બસ, બીજું કોઈ નહીં. અને એણે એ રીતે નામ પાડ્યું. એ ગર્ગાચાર્ય એ બહુ મહાન આત્મા હતા, બહુ આચાર્ય હતા. ગર્ગાચાર્ય એ ભક્તિના મહાન આચાર્ય છે. અને એ એવું કહે છે કે કથા વગેરેમાં રુચિ હોવી, એના પ્રત્યે અનુરાગ હોવો એ ભક્તિમાં નિશ્ચય દ્રઢ થયાનું લક્ષણ છે. એમાં મારો રસ રુચિ હોવા જોઈએ. કૃષ્ણની કથા સાંભળીએ, રામજીની કથા સાંભળીએ, એ સાંભળતા 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 આપણો અહંકાર ભૂલાઈ જાય, અહંકાર વિસરાઈ જાય. અને અહંકાર વિસરાઈ જાય એટલે અંતર શુદ્ધિ થાય, અંતઃકરણની શુદ્ધિ થાય. અંતઃકરણમાં રાગ, દ્વેષ, અહંકાર આજ તો બધો મેલ છે, બીજો શું મેલ છે? અને અંતઃકરણ શુદ્ધ થાય એટલે શું થાય? પ્રકાશ થાય ને. શુદ્ધ થાય એટલે અંધારું જતું રહે, પ્રકાશ થાય એટલે સૂજે, રસ્તો સૂજે. એ ખરેખર મને શેના માટે જીવન મળ્યું છે, મારે શું કરવાનું છે અને હું શું કરું છું. એવું નથી કહેતા કે તમે બધા સંન્યાસી થઈ જાઓ, પણ કઈ રીતે જીવન જીવવું જોઈએ અને હું કઈ રીતે, હું વાસના વશ જીવન જીવું. હવે જો તમે એક દિવસ માર્ક કરજો, સવારે ઉઠીને સાંજ સુધી નોંધ કરજો, આપણા જે કાંઈ કાર્યો છે એ વિવેકપૂર્ણ છે કે વાસનાપૂર્ણ છે. જોજો તમે માર્ક કરજો. અરે અરે લેવાઈને આવું મારે નહોતું કેવું, દીકરીના સસરા છે અને મારાથી બોલાઈ ગયું, આવેગાત્મક વર્તન થઈ ગયું. તો આવેગાત્મક વર્તન કેટલા થાય છે અને વિવેકાત્મક વર્તન કેટલા થાય છે તમે માર્ક કરજો. આખા દિવસમાં એકાદ 2 વર્તન એવા હશે કે જે વિવેકપૂર્ણ રીતે આપણે કરતા હશું. વિવેક કરવો એટલે સારા સારનું વિવેક કરવો, સારા સારનું ભાન કરવું. ભાઈ આમ કરીએ તો બરોબર કહેવાય, આમ કરીએ બરોબર ન કહેવાય. કોના માટે? કોના માટે બરોબર કહેવાય? મારા માટે અને બાકીના બધા માટે. એટલે આપણે કંઈ લખવું નથી કે મારા માટે બરોબર કહેવાય. આપણે જેમ પેલું કીધું ને, બાળકને પ્રાર્થના કરતા આવડે છે, વાત થઈ ગઈ ને. આપણને તો પ્રાર્થના કરતા નથી આવડતું. આપણે ભગવાન પાસે કંઈક માંગીએ પણ બધું લિમિટેડ જ થઈ જાય. બાળકને આવડે એમ કે હે ભગવાન ભલું કરજે, શું કરજે ભલામાં? તો કે એ તને ખબર છે, અમે શું કામ કહીએ? કોનું ભલું કરજે તને, એ તને ખબર છે, અમે શું કામ કહીએ? એટલે એમાં બધાનું ભલું આવી ગયું અને બધી જાતનું ભલું આવી ગયું. આવી ગયું કે ને? સુખ દેજે, અનુકૂળતા દેજે, સગવડતા દેજે, બધું દેજે ને સમજણી દેજે, ત્યારે ભલું થાય ને. એમને ક્યાંથી ભલું થાય? એટલે એને માગતા આવડે. એવી રીતે અહીંયા પણ જે પરમાત્માને અનુકૂળ હોય એવું કાર્ય એટલે એને અનુરાગ કહેવાય, એને ભક્તિ કહેવાય. પછી એ કથા હોય, વાર્તા હોય, પણ એમાં અહંકાર ન હોય. જ્યારે કથા સાંભળો ને ત્યારે હું કોણ એ તો ભૂલાઈ જ જાય. કારણ કે ભગવાનનું એવું સામર્થ્ય, એવું ઐશ્વર્ય, એનું વર્ણન થાય છે. ઓહો, ભગવાન તો ભગવાન, આપણે તો શું એની પાસે કાંઈ નહીં. આ લોકો જે નાસ્તિક લોકો છે અથવા ફોરેનર્સ જે છે એ લોકો કંઈ ભગવાનમાં તો કંઈ બહુ જાજુ સમજતા નથી, એટલે એને જુદી રીતે સમજાવે. હમણાં એક ઘણા સમય પહેલાં, 1-1.5 વર્ષ પહેલાં એક વિડીયો મારે આવેલો, તમારે બધાને આવ્યો હશે, બહુ આવ્યો હતો બધાને. એક બેન છે ને આમ બગીચામાં આમ કરીને રોડ ઉપર સૂઈ જાય, પછી એની આંખ આમ આવે, આંખમાંથી આખું વિશ્વ બ્રહ્માંડ દેખાય. બ્રહ્માંડમાંથી પછી કેટલા બધા આખી ગેલેક્સીમાંથી પૃથ્વીને પછી આમ ઝૂમ કરે એટલે પૃથ્વીમાંથી એશિયા ખંડને ઝૂમ કરે એટલે ઇન્ડિયાને ઝૂમ કરે એટલે એમાં ગુજરાતને ઝૂમ કરે એટલે એમાં ભાવનગર જિલ્લાને ઝૂમ કરે, ભાવનગર સિટીને ઝૂમ કરે એટલે આ ક્રિસન્ટ રોડ એરિયા એને ઝૂમ કરે એટલે રામદાસ આશ્રમ એને ઝૂમ કરે. ત્યારે હું ક્યાં છું? અમારે દર્શાવવું તો ટપકાનું ટપકું ન થાય. એમ આવો આપણને ખ્યાલ આવે કે અરે મારી આ સ્થિતિમાં હું છું, એમ મારી પોઝિશન આ છે, તો પછી આપણે અહંકાર રહે તો શેનો અહંકાર? હવે હું કોણ? ક્યાંય ગણતરીમાં ન આવીએ, નજરે ન ચડીએ. આમ દૂરબીન લઈને ગોતે ને તોય આપણે નજરમાં ન આવીએ અને આપણે આપણી જાતને તો બાદશાહ માનતા. અરે મને આમ કહી દીધું, હું તેમ કરી નાખું, ફાડી નાખું, તોડી નાખું, વીખી નાખું, ભાઈ કશું જ થવાનું નથી. એટલે અહંકાર આ રીતે ઓગાળવાનો હોય. આમાં જુદી રીત કરે કે ભગવાનની કથા લીલા સાંભળો ને એટલે તમારો અહંકાર એની મેળાય ઓગળે. ઓલો તો ઓગળે કે ન ઓગળે કદાચ, પણ આ તો ઓગળી જ જાય, કારણ કે આમાં શ્રદ્ધા ભળેલી હોય ને.
અને જેમાં શ્રદ્ધા હોય ને એ હૃદય એકદમ આળું થઈ જાય. આળું એટલે કેવું નરમ થઈ જાય, ઓછું થઈ જાય. વરસાદ આવશે, હમણાં આવ્યો તો વરસાદ, તો આ જે કાચી જમીન હોય એ ભીની થઈ જાય. પછી આપણે હાલીએ તો આપણા પગલાં ઊંડા પડે. અત્યારે કઠણ જમીનમાં પડે પગલાં, ધૂળ હોય તો થોડા કંઈ પડે, પણ રોડ ઉપર તો સાવે ન પડે. એટલે જેમ ભીનું હોય ને એમ ઓછું હોય ને એમાં છાપ ઊંડી રહેશે. એટલે જેમાં શ્રદ્ધા હોય, ભક્તિ હોય એ હૃદયમાં ઊંડી છાપ દેશે. એવું જે વાત થાય ને એ વાતની અસર ઊંડી થાય. કઠણ કોણ આપણે કીધું ને, અહંકારનો કઠણ કોણ મારી અંદર ન રહે, એટલે મારા અંતઃકરણમાં ન રહે. અંતઃકરણ એટલું પોચું થઈ જાય કે આ બધી પરમાત્માની વાતો મારા અંદર સુધી ઉતરે અને એની છાપ એક બેસે, એના એક સંસ્કાર બેસે. એટલે જો પહેલાં તો છાપ પડે, પછી એમાંથી સંસ્કાર થાય અને એ સંસ્કારને વારંવાર દ્રઢાવીએ ને એટલે એ વાસના થઈ જાય. અને એ વાસના પછી દૂર કરવી ને એ બહુ અઘરી છે. જરૂરિયાત જુદી વસ્તુ છે, વાસના જુદી વસ્તુ છે. જરૂરિયાતની કોઈ ના નથી. એટલા માટે તો ભગવાને તમને બધું આપ્યું છે. જીભ આપી છે તો બોલવા માટે, રસનેન્દ્રિય ખાવા માટે આપી છે, આંખ જોવા માટે આપી, પણ શું, કેવું, કેટલું અને ક્યાં જોવું, ખાવું, પીવું એ વિવેક પણ ભગવાને આપણને આપ્યો છે. એ વિવેક ધ્યાનમાં રાખીને કરવું, નહીંતર વાસના તો બહેકાવી મૂકે. એક સાદું ઉદાહરણ લઈને તમને સમજાઈ જાય વાસના એટલે શું. તો સમજાઈ જાય એવું જ છે કે માની લો કે ત્રિવેદીભાઈનો ફોન આવ્યો કે સ્વામીજી હું લેવા આવીશ બપોરે, આપણું ઘર નજીક જ છે, તમે આવશો ને બપોરના? વાંધો નહીં, કંઈક કામ હતું એટલે જવાનું હતું. બરાબર, સારું ચાલો. તો આવ્યા એ 12:30 વાગે અને મને મગજમાંથી નીકળી ગયું હતું. એટલે ઉતાવળ જલ્દી કપડાં પહેર્યા, હાલો સોરી મોડું થઈ ગયું, મને યાદ ન રહ્યું, હાલતા થઈ ગયા, બહાર નીકળી ગયા. પછી યાદ આવ્યું કે તરસ બહુ લાગી હતી, પાણી પીવાનું તો રહી ગયું. કાંઈ વાંધો, રસ્તામાં કંઈક વ્યવસ્થા કરી લઈશું કે આપણે કંઈક ઠંડુ પી લઈશું. તો જોગાનું જોગ ધૂળેટીનો દિવસ અને ભયંકર તડકો અને બધું બંધ, કારણ કે બધા રંગે રમીને પછી આરામ કરતા હતા. બપોર વચ્ચે શું ખુલ્લું હોય? બધું બંધ. પાનની દુકાને ખુલ્લું નહીં, ઠંડા પીણાની દુકાને ખુલ્લી નહીં, કાંઈ ખુલ્લું નહીં. એમાં એક ખૂણા ઉપર કોઈ જ્યુસ સેન્ટર ખુલ્લું હતું, શેક સેન્ટર. એટલે અહીંયા કંઈક મળી જાય. ચાલો ઓલા એ બિચારા સવારથી બીજી એક દુકાનો ખોલીને બધું વેચાઈ ગયું. સાફ 2 ચીકુ હતા ખાલી. અને મને જોગાનું મને ભાવે છે, આ તો ખાલી ઉદાહરણમાં કહું. ચીકુ મને બિલકુલ ન ભાવે, માની લો. બોલો કે પણ સમજીએ ચીકુ સિવાય કશું જ નથી, બરફે નથી, ખાલી ચીકુ છે ને થોડુંક દૂધ છે. તમે કહેતા હો તો ચીકુનું શેક બનાવી લો. પણ હવે તરસ રહેવાય નહીં, જીવ નીકળી જાય એવી લાગે, બનાવ ચાલ, કમસે કમ ગળું તો ઠંડુ થશે જરા. એટલે એને ઠંડુ દૂધ હતું, બરફ નહોતો, પણ ઠંડા દૂધમાં ચીકુનો શેક બનાવી. અને એ વખાણ કરતો અમારું બહુ સરસ બને, તમે જુઓ એક વખત પીધું અને પીધું. એક તો જરૂરિયાત હતી, બહુ તરસ હતી એટલે વધારે સારું લાગ્યું કે હા મસ્ત છે, બહુ સરસ છે ભાઈ. આ તો ખોટો હું ભૂલ કરતો હતો ચીકુનું શેક ન પીવાય એમ. આ તો પીવા જેવી વસ્તુ છે. છાપ બેઠી, પહેલી છાપ પડી, સંસ્કાર પડ્યા. બરાબર, આ રોડ ઉપરથી ગયા હતા, સંસ્કાર પડ્યા. બીજે કે ત્રીજે દિવસે પછી બીજા કોઈને ત્યાં જવાનું થયું અને આ રોડ પરથી જવાનું થયું. તો બે બાજુથી જવાય, એટલે આપણે આમથી ચાલીએ. અહીંયા ચીકુનો શેક સરસ મળે છે ને, આપણે પીશું. જો તરસ નથી, જરૂરિયાત નથી, રસ્તોય નથી, પણ આપણે ગયા એટલે હવે એ સંસ્કાર દ્રઢ થયા, એ વાસના બની ગઈ. અને પછી તો ઊંધી દિશામાં જવું હોય ને તો આમ આટો ફરીને જાય. આ બાજુના ભાવનગરમાં આવ્યા ને તો સિંધીની લસ્સી તો પીવી જ પડે. સિંધીનો ને કેટલો લસ્સી, સિંધી ને કોઈક નહીં. વખણે અમે કોલેજમાં ભણતા ત્યારે અમે પીવા જતા. હવે તો અત્યારે હોય કે નહીં ખબર નથી. માથે માખણ ને મલાઈ નાખીને સરસ લસ્સી બનાવે છે. સિંધી એવું કંઈક નામ જ હતું. હે આ પંજાબી કે કોઈ નહીં. 1986ની હું તો આ વાત કરું, 85-86 એ વખતે હતો. અત્યારે ભાવનગર આ શું થયું, કહેવાનો અર્થ શું છે? એ વાસના બની ગઈ. પછી ભાવનગરનું નામ પડે ને એટલે પહેલાં ચીકુનો શેક ગયા. હવે જો તમે ગામના નામ ઉપરથી બધી વસ્તુઓ, જામનગરની કચોરી સૂકી, ભાવનગરના ગાંઠિયા એવું કહેવાય ને, ફલાણાનું આ વખણાય, એનું આ વખણાય, એનું વખણાય. દરેક ગામની કંઈક ને કંઈક ખાવા પીવાની વસ્તુ વખણાતી હોય. વખણાતી એટલે શું? મારી વાસના એના માટે બધાની સામૂહિક વાસના દ્રઢ થઈ એટલે વખણાય. બાકી કાંઈ ન હોય. દાસનું ખમણ વખણાય, જે કંઈ ગાંઠિયા વખણાતા, મેંડા જે કંઈ વખણાતું. એટલે આ વાસના. હવે વાસના વશ જે આપણે કરીએ એ જરૂરિયાત નથી. જુઓ, ભગવાને કીધું વિવેક કર, તને તરસ લાગી છે, તું ગમે એ પી, વાંધો નથી, તું ગમે એ પી. જો એમ કીધું છે કે
નિકૃષ્ટ ઘરેથી તમારે ભિક્ષા ન લેવાય, પણ જીવ જવાની તૈયારીમાં હોય તો લેવાય. એમ લાગે કે હવે 3 દિવસથી ભૂખ્યો જો, હવે તો જીવ નીકળી જશે તો પાણી પીવાય, ગમે એના ઘરનું પાણી પીવાય. પાણી પીને પછી ઘર ન પૂછાય, પહેલાં પૂછી લેવાય જો એવી સ્થિતિમાં હોય તો, પછી ન પૂછાય. એટલે એવી સ્થિતિમાં હોય ને તો ગંદુ અપવિત્ર પવિત્ર કાંઈ રહેતું નથી. શરીરની જરૂરિયાત ભગવાને આ શાસ્ત્રમાં લખેલું છે, તો ભગવાને આપણને જે કાંઈ જરૂરિયાત આપી છે એ જરૂરિયાત પ્રમાણે મારું જીવન હોવું જોઈએ. એટલે જો મારો અહંકાર ભળે કોઈ પણ કર્મમાં તો એ બંધનકારક થાય. એને ઓગાળવા માટેનો ઉત્તમમાં ઉત્તમ ઉપાય આ છે ભગવાનને શરણાગત થવું, ભગવાનની કથાઓ સાંભળવી. એમાં એટલા બધા આપણે તલ્લીન થઈ જાય ને, કારણ કે ઐશ્વર્યનો તો પાર ન હોય. ભગવાનની કથામાં તો શું બાકી હોય, આપણે ક્યારેય જોયું સાંભળ્યું હોય એવું બધું એમાં તો હોય. એટલે એમાં એવા તલ્લીન થઈ જઈએ, અને એ તલ્લીનતા અનુરાગ છે. એ તલ્લીનતા એ લક્ષણ છે તમારા નિશ્ચય દ્રઢ થયાનું. એટલે એમાં અહંકાર ઉગડે અને મન તલ્લીન થાય, એમાં રમણ કરીએ. અને એવું કહે છે કે ભાઈ જો ખરેખર એમાં રમણ થઈ જાય ને તમારું, રમણ એટલે રમણ થવું, પછી એના જ વિચારો આવે, એને રમણ કહેવું, તો મુક્તિ સુધી એ વસ્તુ તમને લઈ જાય, મોક્ષ પણ અપાવી શકે. આ જ્યારે મેં વાંચ્યું હતું ને, ઘણા સમય પહેલાંની વાત છે, 2 વર્ષ પહેલાં આ વાક્યને વાંચે કે જો પરમાત્માના ચરિત્રમાં, એની લીલાઓમાં, એની કથાઓમાં, એની કોઈ પણ પહેલાંમાં લીલા, ગુણ, રૂપ, કથા, એમાં તમારું રમણ થાય તો તમને મુક્તિ સહજ થાય. હવે એવું કેમ થાય? ભગવાનની લીલામાં આપણે રમણ કરીએ ને મુક્તિ શું કામ થઈ જાય? કારણ કે અંતમતિ સુગતિ, અંત સમયે તમારી મતિ જ્યાં હશે ને એવી ગતિ થશે. હવે જો રમણ થતું એનો અર્થ શું કે સતત એના જ વિચારો આવતા હોય, તો અંત સમયે એના જ વિચાર આવતા હોય ને, થાય ને એના વૈકુંઠમાં વાસ થાય કે નહીં, એમ થઈ ગઈ ને મુક્તિને. મેં રાજકોટમાં 2-3 જણાને આ રવેડે ચડાવ્યા છે. તમારે ચડવું હોય તો તમને છૂટ છે, તો તમને બતાવી દો. વર્ષાબેનને, પછી મારે વિજયાબા છે, એમને એ બધાને. વિજયાબાની તબિયત હાર્ટનું એકાદું નાનું એવું ઓપરેશન કર્યું છે, કમર ને પી, ઉંમર છે મોટી, અને બહુ પછી અધ્યાત્મમાં જાજો રસે નહીં. એમાં તકલીફી 2 જ માણસ છે. આમ સારા ઘરના છે, સુરતના કલેક્ટર છે, એના દીકરા છે, અત્યારે સુરત છે, અને નાનો દીકરો છે, મેડિકલ સ્ટોર છે. બધાને મેં આ રવેડા ચડાવ્યા. પછી મેં કીધું તમને બીજું કાંઈ? એ કે ભાગવત ગમે મને. મેં તો ભાગવત વાંચો, 2 દી વાંચે ને પાછું મૂકી દઈએ, 2 દી વાંચે ને મૂકી દઈએ. પછી મેં એને રવેડે ચડાવ્યું કે તમને મોક્ષની હું ગેરંટી આપું, ચાલો તમને મોક્ષ 100% મળી જાય, તમારે કોઈ સાધના કરવાની નથી. તમે એક સ્ટેન્ડ રાખો, ન હોય તો હું આપું, એના ઉપર ભાગવત મૂકી દઈએ. ભાગવત બંધ નહીં કરવાનું કોઈ દી. આવું એક ગમે ફોલ્ડર રાખવાનું ભગવાનનું, જ્યાં પહોંચ્યો ત્યાં ફોલ્ડર મૂકી દેવાનું. તમારે ભાગવત ખુલ્લું રાખવાનું, એક કપડું રાખવાનું, માથે ઢાંકી દેવાનું, રાતે સુવો જોઈએ. બાકી આખો દિવસ ખુલ્લું રાખવાનું. જ્યારે નવરાત્રો 5 મિનિટનો ટાઈમ છે, 5 વાક્યો વાંચી લે. પછી રસોડાનું કામ છે, રસોડાનું કામ કરો. પણ હવે મહત્વનું છે, જુઓ રવેડો શું છે એ તમને હવે. આજે એક ઘટના મેં વાંચી, લીલા કોઈ પણ ભગવાનની વાંચી, માન કે મય ચોરવાની, કે ગાયોને ચારણ કરવાની, ગાયો ચરાવવા માટે ભગવાન જાય છે, એનું વર્ણન છે. ગાયોની ધૂળ ઉડે છે, એના આ બધા લટો બધી લટકે છે, એ બધી ધૂળવાળી થઈ ગઈ, આવું વર્ણન આવ્યું. હવે તમારે શાક વઘારવાનું છે, રસોઈ કરવાની, તો શાક સુધા જે તમે હમણાં જ વાંચ્યું ને એને યાદ કરો. સતત મનમાં એ યાદ હોવું જોઈએ, જે વાંચ્યું એનું મનન થવું જોઈએ. બસ જ્યાં સુધી કામ કરો ને ત્યાં સુધી તમે વાંચેલું યાદ કરો. એ કામ પૈતું, હવે શાક ચડવાને 10 મિનિટની વાર છે, હાથ ધોઈને પાછા વાંચો. 10 જ મિનિટ છે તો 10 મિનિટનું વાંચો. તમને કોણે એવું કીધું કે આખો અધ્યાય વાંચો કે આખું પ્રકરણ વાંચો? એવું જરૂર બંધ જ નહીં કરવાનું, વાંચવાનું. પૂરું થઈ જાય પછી પાછું પહેલે થાય, પૂરું થઈ જાય વળી પાછું પહેલે થાય. એક જ કામ કરો, બીજું કામ નહીં. તમારે જે કામ કરવું હોય કરો. તમે બહાર જાઓ છો જાઓ, કોઈને ઘેર બેસવા જવું છે જાઓ. આ વસ્તુ તમે જે વાંચી છે યાદ કરો બેઠા બેઠા રસ્તામાં, ત્યાં સુધી પહોંચો ત્યાં સુધી. પછી વાતોચીતો કરો, વળતા પાછા આવો ત્યારે પાછું આ જ યાદ કરો. એવા ટાઈમ મળ્યો 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક છે, વાંચી લ્યો એક અધ્યાય. અડધી કલાકમાં 4 પાના તો વંચાય ને. અને જે ભાગવત તમને ગમે, ડોંગરે મહારાજનું ગમે, તમને ગીતા પ્લસ ગોરખપુરનું ગમે, તમને અખંડજી મહારાજનું, તમને જે પસંદ હોય એ ભાગવત એક રાખો. તમે ઓથેન્ટિક હોવું જોઈએ. ખાલી ગપ્પા મારેલા હોય એવું ભાગવત ના લેશો, નહીં હવે ખોટા થઈ જાય. ઓથેન્ટિક વ્યવસ્થિત હોય એવું ભાગવત રાખો. એ કથા, જો ભગવાનની કથા છે ને, એમાં ભગવાનના ગુણ, ભગવાનનું ચરિત્ર, ભગવાનનું રૂપ, ભગવાનની લીલાઓ એનું વર્ણન છે, એના અવતારો એનું વર્ણન છે. એ મોક્ષ સુધી તમને પહોંચાડે. એ કથામાં જો રમણ થવા માંડે તો, અને રમણ કરવા માટેનો આ ઉપાય સરસ શોધી કાઢવું પડે આ બધું, અને એને અમલમાં મૂકવું પડે.
તો થાય. અને આ કેટલો સહેલો રસ્તો છે, બધી જ તમને છૂટ છે ને. કોઈ એમ કીધું સવારે નાહી તો 1 કલાક એક ધારું બેસીને જપ કરવાના, વચ્ચે ઉઠવાનું ને એવું છે. આમાં જ્યાં ઉઠવું ત્યાં ઉઠવાનું. બાથરૂમ જવું છે તો જાઓ, હાથ પગ ધોઈ પાછા બેસી જાઓ, પાછા થોડું પવિત્ર જરા થઈ જવું. જમવા બેઠા કુકડા પાણી કરી હાથ ધોઈને વળી પાછા બાબત કરવા બેસી જાઓ. ઊંઘ આવે તો માથે કપડું રાખીને સૂઈ જાઓ. પણ સતત મનમાં એ રમણ થવું જોઈએ. બીજું કામ શું છે, આપણી જવાબદારી શું છે? આપણે ક્યાં કંઈ માથે ખભે લઈને ફરીએ છીએ, બિઝનેસ કે વ્યવહાર કે એ બૈરા છોકરા જે છે એમને આપી દીધા આપણે કે ભાઈ તમે વ્યવહાર કરો, આપણે તો આ જ કરવાનું છે બીજું કંઈ. અને છતાંય ક્યાંય જવું આવવું પડતું હોય તો છૂટ, ભગવાને કોઈ મનાઈ નથી કરી, બધી જ છૂટ છે. સતત મનમાં રમણ પરમાત્માની લીલાઓનું થવું. કથા ઇત્યાદિષુ અનુરાગ, કથા વગેરેમાં અનુરાગ હોવો એ ભક્તિનું લક્ષણ છે. આવું ગર્ગાચાર્યજી કહે છે. આદિષુ એટલે નામ સંકીર્તન, સ્તોત્ર, ગાન, પાઠ વગેરે. જો નહીં એ નહીં કરીએ તો શું થશે? ભગવાનની ચર્ચા જ કરવી જોઈએ. ખરેખર તો ભગવાનની ચર્ચા નહીં કરીએ તો પુત્ર મિત્ર કલત્રની ચર્ચા કરીશું. પુત્રની, બૈરાઓને, છોકરાઓને કે મારો દીકરો અમને, અમારા ઘરવાળાનું તો આવું છૂટશે જ નહીં. સંસારની ચર્ચાઓ થશે અને એ દ્વેષ ઉત્પન્ન કરશે, રાગ ઉત્પન્ન કરશે. ગમતું હશે તો રાગ થશે, અણગમતું હશે તો દ્વેષ થશે. એ તો દૂર કરવાનું, એના બદલે એ ઘાટા થતા જશે. એ એવો ઊંડો ડાઘ બેસી જશે ને કે પછી કપડું ફાટે તો ફીટે નહીં, એ રંગ જાય નહીં, એવો ઊંડો ડાઘ. એ તો બેસી જ ગયો છે તો ઓલરેડી. એને હળવો કરવા માટેનો આ ઉપાય છે. ચર્ચા ભગવાનની જ કરવી. એ નહીં કરીએ તો સંસારની ચર્ચા થશે જ થશે. મન નવરું તો પડવાનું નથી. એને ટેવ પાડી છે આપણે, એની વાસનાઓને પોષી છે એટલે તો એ રસ્તે જ જશે. આમ જવું હશે તો અહીંથી જ આવશે, ચીકું છે. ટેવ પાડી છે એટલી બધી. ચીલા એવા ઊંડા પાડ્યા છે, 2 ટીપા પડશે ને તો પાણી એ ચીલામાં જ દોડશે. વિષય ચર્ચા થશે જ થશે. એવી વાસના પ્રબળ કરી છે. એટલે કહે છે કે તો વિષય ચર્ચા કરવા કરતાં ભગવત ચર્ચા પસંદ કરવી જોઈએ. વ્યાસજી કહે છે કે વિદ્વાનોએ તો એવું નિરૂપણ કર્યું છે કે ગુણાનુવાદ, ભગવાનના ગુણાનુવાદ છે એ કીર્તન, ભગવાનના ગુણોનું કીર્તન એ જ તપ, વેદાધ્યયન, સુયજ્ઞ, મંત્ર, જ્ઞાન અને દાન એ બધા ભગવત ચર્ચાનું ફળ છે. સમજો, ભગવાનની કથા વાર્તાના ફળ તરીકે તમને આ વસ્તુ પ્રાપ્ત થઈ કે ભાઈ સારો યજ્ઞ આપણે કરી શક્યા, મને એક સરસ મંત્ર પ્રાપ્ત થયો, ગુરુ પ્રાપ્ત થયા. આ ભગવત કથાનું પરિણામ છે. ભગવત કથા એનું ફળ છે. એ ફળ પાછું બધું અવિનાશી છે. ફળ બીજા ફળ તો ખાઈ લે એટલે ખતમ થઈ જાય. આ ફળ અવિનાશી છે. એટલે શું અવિનાશી એટલે શું? આ જન્મમાં આપણે ખાલી બીજ નાખી દીધું પછી એ વેડફાઈ જશે એવું નથી. ગીતાજીમાં ભગવાને જ્યારે આ વાત કરી ત્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન તમે કહો છો આમ કરીને મુક્ત થઈ શકાય. હવે હું સાધના તો શરૂ કરું પણ હવે મારું શરીર ક્યાં સુધી ટકવાનું છે મને ખબર નથી. મારું આયુષ્ય કેટલું છે. સાધનામાં મુક્ત થવાની થોડીક વાર હોય અને શરીર પડી જાય તો પાછું નવા જન્મમાં ફરી એકથી મારે એ જ કામ કરવાનું ને. ભગવાન કે ના એવું નહીં થાય. આમાં એવું નથી થતું. સંસારમાં એવું થાય છે 2 છોકરાઓ દાંડ થોડા ભણવામાં નબળા એટલે દરરોજ શિક્ષકના હાથનો માર ખાય અને દરરોજ બહાર મુર્ગા બનીને કુકડો બનીને ઊભું રહેવું પડે. વાંકા દરરોજ માંડ કરતા 10માની કે 12માની બોર્ડની પરીક્ષા સુધી પહોંચી. 12માની હશે માની લો ને. પછી તો એમ થયું કે હવે આ બોર્ડમાં તો પાસ થવાશે નહીં અને પાસ નહીં થાય તો ઘેરેથી તો લાફાવાળી થશે. અને અત્યારે શિક્ષકનો માર તો ખાવાનો જ ને આખું વર્ષ. અને 12મું એટલે આમ તો 1.5 વર્ષ હતું. 11મું ધોરણ 6 મહિનામાં પૂરું કરી દે છે પછી 12મું શરૂ કરી દે છે. સાયન્સમાં તો એવું થાય છે. કોમર્સમાં અલગ થતું હશે કારણ કે કોર્સ એટલો લેન્ધી હોય, હાર્ડ હોય. તો હવે શું કરશું? 2 જણા હંપી હાલો એ તળાવ છે ને તળાવ જઈએ અને 2 અંદર પડીને આપઘાત કરી. આના કરતાં તો મરી જવું સારું એમ. આ દરરોજ લાખા ખાવા, દરરોજ બધાની વચ્ચે આપણું અપમાન થાય. હવે જુવાન થઈ ગયા એટલે હવે અપમાન નહીં લાગે ને. નાનો હોય તો અપમાન નહીં લાગે. બધાની વચ્ચે તમને ડફોળ કંઈ ખબર નથી પડતી. તમે હાલ અંગૂઠા પકડ, 2 તમાચા વળગાડે ને અંગૂઠા પકડાવે, 10 વાર લાગ, 20 વાર લાગ, આવું હોમવર્ક આપે. આ તો એવું નાક કપાય છે આપણું. તો એના કરતાં મરી જવું સારું. 2 જણા નક્કી કર્યું કે આપણે મરી જ જવું છે બસ. 2 જણા ગયા તળાવને કિનારે બેઠા, બધું
ચિઠ્ઠી લખી કે ભાઈ અમે આ રીતે મળીએ છીએ, અમારા માટે કોઈ જવાબદાર નથી, પણ અમારા મગજમાં કાંઈ બેસતું નથી, અમને કાંઈ આવડતું નથી, આ આપણ સહન થતું નથી, એટલે હવે અમે આમ કરીએ. ભૂસકો મારવાની તૈયારી, એમાં એક જણે હાથ ખેંચ્યો, ભાઈ ઉભો રહે, મરવું નથી. કેમ? એ કે મરીને પાછો જન્મ થશે, વળી એકલેથી પાછું ભણવું, આ 11 તો પૂરા કરી નાખ્યા છે, ભેગા ભેગું 12મી કરી નાખીએ, માર ખાવું છે ખાઈ લે, ઓલું એકલેથી પાછું ભણવા દેવું પડે ને. અર્જુનને એટલે પ્રશ્ન થયો કે હું આ કરતો હશે ને એ દરમિયાન માનો શરીરનો અંત થઈ જશે તો પાછું મારે એકલેથી શરૂ કરવું, આ સ્વામીજીને રામદાસ આશ્રમમાં સત્સંગ સાંભળવા જાઓ મારે પાછો? ભગવાન કે ના, એવું નહીં. અધ્યાત્મ યાત્રામાં એક નિયમ છે, તમે જેટલું કરીને આવ્યા હશો ત્યાંથી આગળ જશો. અર્જુનને તો ઉદાહરણ આપ્યું હતું, ઉપમા આપી હતી કે જેમ પવન આવે ને વાદળા પેલા વરસાદ ઘેરાણો હોય એમ થાય હમણાં તૂટી પડશે, એમાં પવન નીકળે, બધું વિખેરાઈ જાય, રફે દફે થઈ જાય, કે જેમાં વાદળાઓ વિખેરાઈ જાય છે એમ મારું આ જ્ઞાનમાં બધું ચૂથાઈ જશે, પછી તમારે પાછું એકડેથી કરવાનું ને? તો કે ના, એવું નથી. અધ્યાત્મ શાસ્ત્રનો નિયમ એવો, જેટલી તમારી યાત્રા થઈ ત્યાંથી આગળની યાત્રા થઈ. આપણે એમ થાય કે આગળની યાત્રા થાય તો હવે માની લો મારું જ જીવન છે, નાનપણથી સરસ રીતે મને બધી જ સુવિધાઓ મળે છે, માવતર સારા મળ્યા, પરિવાર સારો મળ્યો, બધું સરસ મળ્યું, 50-60 વર્ષ સુધી સંસારમાં રહ્યો, અને પછી એવી ઝડપથી યાત્રા ચાલી કે સંન્યાસ સુધી, તો પછી આ યાત્રા પહેલેથી શરૂ થઈ જવી છે ને, જન્મતાની સાથે ન શરૂ થઈ જવી જોઈએ. તો આ વચ્ચે શું આવી ગયું? આ 50-60 વર્ષ જે સંસાર હતો એ શું હતું? મારા કર્મોના ફળ ભોગવવાના બાકી હતા, એ આવ્યા. પછી